હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. શું કરો? આ જો બધું શાકભાજી ઉકાઈ ગયું ને બધું નોખું પાડું. અરે વાહ. જય શ્રી કૃષ્ણ મેડમ. બધાયને જય શ્રી કૃષ્ણ. અષાઢી બીજના બધાયને રામ રામ. રામ, અરે રામ 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 રામ. ને આજે કચ્છી લોકોનું નવું વર્ષ છે, તો બધાયને નવા વર્ષની હાર્દિક શુભકામના. Happy New હેપી ન્યુ Year. યર. બસ આવું નવું એકદમ ખુશનુમા અને એકદમ હેપી આખું વર્ષ જાય. હા, એકદમ સરસ મજાનું નવું વર્ષ જાય. હા, તો મેડમ ને જો નાકે છે ને ફોડકી થઈ. મને ખબર તો નહીં, હા. લાગતું હતું એવું. આયા થાય ને ત્યારે એવું આમ દુખે ને કે વાત ન પૂછો. અને અત્યારે પ્રેગ્નન્સી છે ને તો થોડુંક શું હોય કે સિમ્પટમ્સ બદલાય તો પિમ્પલ્સ ને એવું બધું બધું વધારે થાય, થવા પિમ્પલ્સ થાય, માંડ્યું. ઓલું થાય, વર્ક પાછા વહી જાય ને પાછા આવે ને એવું થાય એવું કરે. બધું થાય. જો આયા હે ને આયા થઈ ઠેઠ. આ નાકે ફોડકી થાય ને એટલે તમને લોકોને થાય કે નહીં કહી દો, થાતી જશે જો કે બધાય બધાય નાક- નાકે નાકમાં- ફોડકી થાય ને આયા ગમે એવી દુખે ને આટલા વાત તો પૂછો. આટલા ભાગમાં હા, આટલા ભાગમાં ગમે અહીંયા થાય ને તો એટલું એમ લાગે ને અહીંયા ભૂલથી અડાઈ જાય ને તો આમ રોવા આંખમાં આહુડા આવી જાય. હા, નાકનું એટલું સેન્સિટિવ હોય ને કે અહીંયા કાંઈ પણ થાય ને એટલે આપણે ગયા સમજી ગયા. ખુશી, આજનો સુંદર સુવિચાર કહી દે. આજનો સરસ મજાનો એક સુવિચાર છે કે જમાનો પણ કેવો બદલાઈ ગયો છે. મૃત માણસને કંધો આપવો ને એને પુણ્ય ગણે છે, પણ જીવતા માણસને સહારો આપવો કોઈ રાજી નથી. અરે વાહ, સાચી વાત છે. બરોબર? અત્યારના જમાનાનો આ રિવાજ બહુ થઈ ગયો, હે. સરસ સુવિચાર, હા, જબરજસ્ત હતો હાલો જબરજસ્ત. સુવિચાર. મમ્મી, અષાઢી બીજના લાડવા બાડવા બનાવી નાખ્યા કે નહીં? ના હવે બનાવશું ને. અરે વાહ, બાકી હજી? હજી તો બાકી જ હોય ને. એટલે મને તો એમ કે બનાવી નાખ્યા છે. ના, હજી બનાવવાના છે. ઓકે, બનાવો બનાવો. કેના લાડવા? ચૂરમાના લાડુ બનાવ. ચૂરમાના લાડુ. અને આપણે લાડવાની આઈડિયા ખીરાઈ બનાવશું. ઓકે, ખીર. ખીર, લાડવા, અરે બધું વાહ, અલગ અલગ. સરસ સરસ, મજા આવશે. હાલો, આપણે તો આપણો શ્રીખંડ તો હે જ આઈ રે. હા, શ્રીખંડ એ જે ખાવું હોય. કાલે શ્રીખંડમાં તો ભરપૂર કોમેન્ટો આવી. હાલો ને. બધાય, અરે ખવાય, બધાય ખવાય. ખવાય ઘણાય કે. ના ના, લગભગે તો એમ જ લખ્યું ખવાય. ખવાય એમ. હા. પણ વધારે ન ખવાય એમે લખ્યું હતું. ઈ તો યાદ આપણે હે ને? પણ મેં ક્યાં વધારે ખાધો? જીભને ચટાકો લાગે એટલે હું 2-3 ચમચી ખાઈ લઉં. હા, બસ ચટાકો મારવા જ ખાવાનો, બરાબર ને મમ્મી? સાચી વાત છે. થોડું ખાધા જ રાખવાનું. નકર પછી હું શરીરને આમ સ્ટોપ થઈ જાય ને તો શરીરને પછી એમ લાગવા માંડે કે એનર્જી કમ થઈ જાય ને. ના ના, શરીરને એમ લાગે કે હવે મને આ હતતું નથી. પછી જ્યારે પછી બીજી વાર ખાય ને ત્યારે શરીરને પ્રોબ્લેમ થાય. કાંઈ નહીં, હાલો હું રેડી થઈ જાઉં હવે. હાલો હાલો. અત્યારે રીલ શૂટ કરતા હતા, રીલનું કામ પતી ગયું, તો હવે બધા નવરા થયા ને ખુશી હે ને તૈયાર થાય છે, કેમ કે બધાને અષાઢી બીજના રામ રામ કરવા જવાના છે. હા, રામ રામ કરવા જવાના હે તો મેં કીધું લાવો વાળ ને એ બધું હરખું કરી નાખું. હું ને મમ્મી બે જાય છે હવે. અરે વાહ. ને મમ્મી શું કરો તમે? મેં ખીર મૂકી છે. અરે વાહ, ખીર મૂકી એમ ને? ખીર થાય છે. ખીર થાય છે જો. ભાત બફાઈ છે. ભાત બફાઈ છે ને. કાંઈ વાંધો નહીં. બધાએ અલગ અલગ કીધું કે અમે લોકોએ લાપસી બનાવી, અમે લોકોએ લાડુ બનાવ્યા, ઘણાએ ખીર બનાવી. બધાએ, આ બધાને નોખું અમુક એમ કીધું અમે શીરો બનાવ્યો. બધાએ અલગ અલગ વસ્તુ બનાવી બધાયને છે જે આજે. ભાવતું હોય બધુંય બનાવે. બસ. ને જો ઓલો અમાર તકિયાનો એને ચેન તૂટી ગઈ કાલે. ઈ ચેન તૂટી ગઈ છે ને હવે કરાવી જઈશે. એટલે ઈ તકિયું છે ને આમ એવરીથી પડ્યું હે. આશીષ, અમે તો નાના હતા ને ગામ રહેતા ને તો હું કરતા ખબર, લાપસી તલધારી કરે, મોકરી હા, કરે, એ બધું તલધારી કરે, ની ખબર હતી. પણ ઝાડવા જાય બધે ને આટલું બધે લેતા જાય ને પ્રસાદ લેતા આવીને હાલ્યા આવી. એવું વાત સાચી. બધાય પેલા તો મોજ જ આવતી બધા અષાઢી બીજમાં. તહેવારની જેમ એકદમ મોટો તહેવાર હોય ને એવી રીતે મનાવતા પેલા બહુ અષાઢી જ. બીજ. હવે જોઈએ આજે તડકા જેવું લાગે છે તો આપણે બીજ દેખાય તો. દેખાય છે. હા, જાય પછી. બીજમાંના દર્શન થઈ જાય છે. હમ. ઘણા મંથ પહેલા છે ને મારામાં એક ડીએમ આવ્યો હતો કે ખુશી દીદી હું પ્રેગ્નેન્ટ છું અને મને છે ને કંઈક આમ તેમ થતું હોય, મૂડ સ્વિંગ એવું થતું હોય, પણ તમારા વ્લોગ જોઈ જોઈને છે ને આખી મારી જર્ની કાઢું અને તમારા વ્લોગ એને હું ટીવીમાં જ કનેક્ટ કરી દઉં એટલે હું ખુશ રહું અંદરથી. તો થેન્ક યુ સો મચ કે તમે મને આટલું ઓલું કર્યું. હું આમ અંદરથી ખુશ થઈ જાઉં કે મારા થકી તમારા વિડીયો થકી જો તમે આટલા બધા ખુશ રહેતા હોય, તમારી આખી પ્રેગ્નન્સી જર્ની નીકળી ગઈ ને ફાઇનલી તેમને ત્યાં બેબી બોયનો જન્મ થયો છે. તો કોંગ્રેચ્યુલેશન્સ માય યુટ્યુબ મેમ્બર્સ. મેં છે ને લાઈવમાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો આવતા શનિવાર કે એના આવતા શનિવાર ઈ નથી યાર, એક શનિવાર પૂછ્યો તો તે. કેવું તો
પડે ને કે છે ને મને બધી ખાવા પીવામાં કન્ફ્યુઝન દૂર થઈ ગયું છે, પણ મારું એક કન્ફ્યુઝન છે જે હજી મને દૂર નથી થયું કે સિંગદાણા ખવાય કે ન ખવાય. અડધા એમ કે સિંગદાણા ન ખવાય, જે આપણે મગફળી રહી ને, અને અડધા એમ કે ખવાય એમ. એમાં confusion છે. હા, અને તમે શું કયો છો? હું એમ કહું કે 1-2 દાણા ખાવા હોય કે મોઢું ઓલું કરવાનું તો ખવાય, એમ ઓવર નો ખવાય. ઓકે, તો તમે લોકો બધાય મને સજેસ્ટ કરો કે ખવાય કે ન ખવાય એમ. હા ઓકે, બધાય કહીજો કે ખવાય ન ખવાય એમ. એટલે મને છે ને ઈ કન્ફ્યુઝન મારે દૂર કરવું છે. મને મગજમાં ઈ કેમ નહીં ખવાતા હોય, ન ખવાય તો એનું રીઝન શું છે એ મારે જોવું છે. બાકી મને જ્યાં સુધી યાદ મને જ્યાં સુધી ઓલું લાગે ત્યાં સુધી એમ કે સિંગદાણાથી હું ઘણા બધાની એલર્જી વધારે હોય, પીનટ્સ ની એની એલર્જી વધારે હોય, પીનટ્સ છે, પછી બીજી ઘણા બધા તલની ને એની બધી એલર્જી, તો એલર્જીના કારણે બધા ના પાડતા હોય, અવોઇડ કરવાનું કરતા હોય. ઓકે, તો આપણે YouTube માં ને એમાં સર્ચ મારી તો આવી જાય ઘણું બધું એમાં, અને ગૂગલ સર્ચ આવે, ડોક્ટર ને પૂછી લઈ. પણ મારે છે ને તમને બધાને પૂછવું, એટલે તમે બધા કેવો હાલો મને તમારા રિવ્યુ જાણવા છે મારે. ઘરવાળાનું પાકીટ હાથમાં આવી જાય ને એટલે મજા જ પડી જાય. એ વાત સાચી, ઘરવાળાનું પાકીટ હાથમાં આવવું જોઈએ એટલે મજા આવે. હા, અને આમાં અંદર હોવા જોઈએ તો વધારે મજા. નકર પાકીટ તો કાઈ કામનું નથી. રાખ તારી ભાઈ, કાઈ વાંધો નહીં. થેન્ક યુ યાર, મારો ઘરવાળો ખરેખર હારો હે, બોલ. મજાક કરું. આશીષ ની ટેવ હે ને એ એક વસ્તુ જરા કે ઈ ટેવ એ ખરાબ હે તમારી, કે આશીષ છે ને એનું વોલેટ ગમે ત્યાં મૂકી દે, ગમે ત્યાં એટલે મારી રૂમમાં ગમે અહીંયા રૂમ ની જ વાત હે ને યાર. ક્યારેક હોલ માં બહાર રખડતો હોય ક્યાંય, પછી ક્યારેક આમ પૈસા જોતા હોય ને કઈક, વોલેટ ક્યાં ગયું, ઓલા રૂમ માં 4-5 જગ્યાએ ગોતવું પડે બેઝિકલી મારે, પછી મળે. મેં એને આખું ખાનું આપી દીધું હે કે આ બાજુનું જે ખાનું રહ્યું ને આમ તમારી જ વસ્તુ છે, ઓનલી એની જ વસ્તુ છે, કે તમારે કાંઈ વોચ રાખ્યું હોય કે વોલેટ, એના બધા ચશ્મા ની બધું એમાં, તો એના ખાનામાં નહીં મૂકે ને બીજે મૂકવા જાય. બોલ, કોમ્પ્યુટર બેઠો ને તો કોમ્પ્યુટર અહીંયા પછી ઉપર સીપીયુ માં રાખી દઉં કે એવું થઈ જાય મારે. કેટલી વાર તો ક્યાંય મૂકી દે ને કે ખબર જ ન હોય. કાલે શનિવાર હતો ને, તો મેં કીધું કાલથી જ છે ને હનુમાન દાદાનું પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું, તો કાલથી વાંચવાનું ચાલુ કર્યું છે. બહુ સરસ છે, અંદર આશીષ બધું. અરે વાહ, વાંચ મજા જ આવી જાય આપણને અંદર. કાઈ વાંધો, તું વાંચી લે ને પછી હું વાંચીશ. ઓકે, નકર પછી હું વાંચી લઈશ ને પછી તમને સંભળાવીશું. કાંઈ પણ એવા જે ઓલા હોય ને નાના ફકરા જે મને યાદ હોય એવા, કાંઈ પણ એવી એક હું આખો ટોપિક નું મેન લઈ લઉં, પછી હું આશીષ ને કહેતી આશીષ આમ નહીં ના બધું. અરે વાહ, હા, ખુશી મને ગમે તે વસ્તુ હોય ને તરત મન કે આમ આશીષ. આજે આશીષ મેં પુસ્તક વાંચ્યું ને આવી રીતના હતું. સાચી વાત. આશીષ ને કહું કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે આખું વાંચી લે ને પછી મને સંભળાવજે, કે મને કહી જાય નાની વાતો બધી. એવું ન હોય, તમારે વાંચી મને સંભળાવવાનું હોય. એટલે તું સાંભળ, પછી હું તો તને ઓલ ગીતા ને એવું બધું સંભળાવીશ ને, હવે આપણે ચાલુ કરીશ એટલે. હા, તમારે સંભળાવવું પડે ને ક્યારે. હું સંભળાવીશ ને, હું તને આખી ગીતા સંભળાવીશ. તો કાંઈ વાંધો, હું આખી ગીતા સાંભળ્યું. અધ્યાય પેલા હું જયારે માંદા પડ્યા હતા ને ત્યારે હું વાંચતો હોય ને બાજુમાં બેઠો અધ્યાય બધાય, તો બા સાંભળતા ખાલી. પછી એને ખરેખર અમે તો મારી અમે જોયું હોય કે બાને સારું થઈ ગયું એ બધું સાંભળ્યા પછી. તમે ગીતા વાંચો આખી એટલે ઘણું બધું અંદર તમારામાં વાંચો ને, ખાલી સાંભળો ને એ તોય એટલું એનું ઓલું. સાંભળો વાંચો બે એક જ થાય, કાને પડવું જોઈએ. હા, સાચી વાત. સમજા. આશીષ ને હે ને હું અત્યારે એક ચેલેન્જ આપું, હું બે માટે ચેલેન્જ છે, જો કે આશીષ એક માટે નથી, કે આશીષ ને હે ને ખુશી બનવાનું છે અને મારે આશીષ બનવાનું છે, બેયને એક્ટિંગ કરવાની છે. બરોબર આશીષ? આવડે તો નહીં, આપણે ખુશી જેવી ચાલાકી ના, ચાલાકી એટલે ચાલાકી કરવાની જ નથી, ખાલી ખુશી જેવું જસ્ટ એક ટોપિક લેવાનો. મીન્સ કે આપણે કાંઈ પણ ટોપિક લઈએ કોઈ એમ, આપણા બેની દિનચર્યામાંથી એક એવો ટોપિક લેવાનો હોય કે જે આપણે બે ડિસ્કશન કરતા હોય, પણ હું આશીષ જેવું રિએક્ટ કરીશ અને આ ખુશી જેવું રિએક્ટ કરશે. ઓકે, એટલે ખબર પડશે કે બેયને એકબીજાની કેટલી એક્ટિંગ આવડે છે. બરોબર આશીષ? તો આમ ફૂલ આવડે, પણ આપણે આમ નેચરમાં એવું ઓલું નથી આમ ખુશી જેવું, એટલે તો મને એવું નેચરલમાં તો આશીષ જેવું નથી, તો મને વાંધો પડે જ ને. લે ભાઈ, તો પોતાનું જ કરવું છે. ભોળો ઓલે એટલે કાંઈ ભોળા નથી તમે. ભોળા હોત મારા જેવી બાયડી ન લઈ આવ્યા હોત. હવે તો મને આવડી ગઈ, માયતા ભોળા કરીને મને ઓલું કરે. આશીષ હજી રીલ કેમ નથી આવી? મૂકી ને રીલ મેં. શું તંબુરો રીલ મૂકી? 1:30 વાગી ગયો, હજી રીલ નથી આવી. અરે મૂકી ને ટાઈમે. તમારા દર વખતના કામ આવો હોય, કઈક ને કઈક લોચા કરતા જ હોય તમે. એરર આવી ગઈ. હું એરર આવી ગઈ? પેલા હરખું જોતા હોય તો કાલ મૂકો ત્યારે. મૂકું હું એક
જ મિનિટ આ તમારું કામ એને કોઈ દી હરખું ન હોય કાલ રાઈટ જ બધું હરખું કરી પણ નાખવાનું રીલ તો મૂકવા દે. એ પણ દર વખતે તમારે કઈક ને કઈક હવે કઈ છે રીલ મૂકવા દે અરે પણ રીલ મુકાઈ ગઈ, જોઈ લે હવે. હવે હું 1 મિનિટ લેટ થઈ ગઈ પણ તમે દર વખતે પહેલા જ હરખું જોઈન કરતા હોય તો આપણ ક્યાં થઈ જાય એવું. ક્યારેક નહીં તમારે દર વખતે કઈક ને કઈક લોચા હોય દર વખતે બસ આમ જ કરજો ક્યારેક ક્યારેક થઈ જાય ક્યારેક થઈ જાય આ પણ મૂકી દીધી ને. શું મૂકી દીધી હવે કઈ બોલશે નહીં બસ હવે મોઢા આમ કરશે હવે આવ જ કરે ખુશી પણ તમે કામ આવાજ કરો ને. ટાઈમ એ બધું વસ્તુ હોય જ નહીં કોઈ દી એની, એટલે પણ માર કેવું પડે ને. ઓય કેવી લાગી તમને મારી ખુશીની એક્ટિંગ આથી તો સેવ એવું કરો ફટાફટ કો મૂકું ખુશી પર મૂકવા તો દે. એક બાજુ કોમ્પ્યુટરમાં ચાકુ આમથી આમ હાલતી હોય ને એક બાજુ હું કચકચ કરું માથે. રીલ મૂકતા હોય ને ત્યારે ક્યારેક કેટલું લેટ કરી નાખે રીલ મૂકવામાં. કોકો થઈ જાય એવું કોકો બને પણ દરજ કરી નાખો. જા આઈ હવે બપોર. તમને બધાને આ અમારી રીલ બધી ટાઈમે આવી જ ઈ જાય તો ને હું બધું અરેન્જમેન્ટ કરાવું ને એટલે. હવે જા લે બે દી ક્યાંક બહાર જાઉં ને એટલે જોઈ લેવાનું તમારું અરેન્જમેન્ટ કેવું છે. મારે ચાઈ બે દી ક્યાંક જાવું હે ખબર તમે. દુબઈ ફરી આવ દુબઈ હું ગમે એ ફરી આવું. દુબઈ જાન દુબઈ એ ફરી શું કામ છે દુબઈ તમને લઈને જઈશ. લ્યો યા વાય મસ્કે માર દેવાના બધું ભેગું હાલ. બધું ભેગું હાલે ઈ તો હું એને ટાઈમ આજે બપોરે વ્લોગ અમે 1:30 વાગે પોસ્ટ કરી, તમને લોકોને ખબર જ છે. તો વ્લોગ 1:30 વાગ્યા ને એટલે વ્લોગ મેં જોયું ને તો કઈ આવ્યું મેં વ્લોગ કાનો આવ્યો મૂક્યો તો પછી આશીષે કીધું વ્લોગ તો કે મેં મૂક્યો તો એમ કરીને બહાર આવ્યા ને પછી એને ખબર નહીં કયો રાતનો ટાઈમિંગ નાખી દીધો તો 8:45 કે રાતનો ટાઈમિંગ નાખી દીધો બપોરનો વ્લોગનો અને પછી ફટાફટ પબ્લિક કરી દીધો જઈને. એને એમ કે મને ખબર નહીં હોય મેં બસ આવી કે વ્લોગ આવી ગયો આપણે જોયું મેં આ જોયો પણ લેટ કર્યું ને મને બધી ખબર હે. મેં કીધું આ તો હારું આપણે જોયું, આપણે ન જોયું હોય ને આપણે ભૂઈ ગયા હોય ને કદાચ તો રાતે ફેર વ્લોગ આવે. તો એક્ટિંગ ની પ્રમાણે બરોબર હતી. ખુશી હા એક કોમેન્ટ હતી અમીષા મહેતાની કે થેન્ક યુ ખુશી દી કે તમારી જે હેર કેર ની ટિપ્સ હતી ને ઓનિયન વાળી કે મેં રેગ્યુલર યુઝ કરી મારા હેરમાં ને મારા હેર એકદમ મસ્ત થઈ ગયા હતા કે એમ. હા સરસ બહુ સરસ લ્યો. ઘણા બધા બીજાય પૂછે કે તમે હેરમાં શું નાખતા ને હું ટિપ્સ આપી હતી એમ. મેં એક વિડિયો આખો પોસ્ટ કર્યો છે કે ખુશી એના વાળમાં શું નાખે છે એમ હતું ને ટાઈપ. હા ઈ કઈક હા ખુશી વાળમાં શું જો તમે એન્ડ થાય છે ને આપણો વિડિયો એમાં છેલ્લે આવી જશે ક્લિક કરો ને જોઈ લ્યો. જોઈ લઈ જો એમાં એને આખી ટિપ્સ બધી કહી દીધી હેરમાં. ટિપ્સ એમાં કીધી કે ખુશીના હેર કેમ આટલા સરસ છે અને ટિપ્સ શું નાખે હું થેન્ક યુ. બસ જો મારી ટિપ્સ થી ફાયદો થવો જોઈએ. હા નકર મારો કહેવાનો કઈ મતલબ નથી. એ વાત સાચી છે કે હા કોઈને પણ ફાયદો થવો જોઈએ પણ એમને રેગ્યુલર યુઝ કર્યો છે આપણો ઈ ઘણા ટાઈમ પહેલાનો એને વિડિયો જોયો છે કેટલા મહિના સુધી એમને કન્ટિન્યુ કર્યું છે ત્યારે એમને હેર ગ્રોથ દેખાય છે. પણ વસ્તુ તમે કરો ને તો તમારે એનો રેગ્યુલર યુઝ તો કરવો જ પડે. તમે 2 દીમાં તમને રિઝલ્ટ આવી જાય એવી એક્સપેક્ટેશન રાખો ને તો 2 દીમાં તમને ન મળે કઈ પણ કે વાંધો છે ને રિઝલ્ટ નો આવે. એને મિનિમમ હે ને 4-5 મહિના 6 મહિના જેવું થઈ જાય ખુશી રેગ્યુલર યુઝ કરો તો ગમે તે સ્કિન કે વાળ ની ગમે તે ટ્રીટમેન્ટ આપણે રેગ્યુલર એટલે હોમ રેમેડીમાં ની વાત સમજાવે એને થોડો ટાઈમ આપવો પડે આપણે. રેગ્યુલર કે ટાઈમ થયા હે ને જે હેર કેર ટિપ્સ બધા બે ફોલો કરું હું એટલા માટે. તોય મે હમણાં કપાઈ નહીં ખાવાનું થોડા તો આટલા નહીં તય અસલ અત્યારે તો અસલ વાળ હે તારા તોય લોંગ હેર હે કપાઈવા તોય હા મે કપવી નહીં ખાતા. મને એક દી કદી પ્રેગ્નન્સી માં મારા વાળ બધે નીકળી ન જાય આવ. મમ્મી કે હજી વાર હજી તારા વાળ ઓલા થઈ જાય છે થોડા ઘણા ખર્ચ હેરફોલ થઈ છે. મમ્મી કે હજી તારા વાળ બહુ હેરફોલ થાય છે. જોઈ હવે જોતા જાય જલ્દી કેતા જઈસી તમને શું થાય એમ બરોબર ને. થોડુંક હેર કેર ની ઓલું વધારે રાખવાનું આપણે રૂટીન રાખી પણ શું ટાઈમ મળે ન મળે એવું થાય ને તો વળી ક્યારેક રહી જાય. વાતાવરણ ચેન્જ થયું નથી ને મમ્મીને શરદી થઈ નથી. થઈ હે ને જોને આંખમાંથી આવડા ને નાકે બંધ થઈ ગયું ને એમ થાય કે પાણી અવાજ ચેન્જ થઈ ગયો. દવા આપી મમ્મીને દવા પીવડાવી દીધી. મમ્મીને ઉકાળો મેં ઉકાળો નહીં દવા જ પી લ્યો અત્યારે સીધી. હું તો દવા પી જ લઉં હું જરાક થાય તરત જ પી લઉં નકર પછી આગળ બહુ થાય. દવા પી લ્યો ને અરે ઉકાળો પીતા જાવ એટલે થઈ જાય ફટાફટ શરદી મટી જાય. તો પેલા હતા દવા પીવી પડે ને ઉકાળો પીવો પડે દેશી હાલે બે કરાય દેશી પરદેશ બધું કરાય બધું હાલે.
મટી જાવી જોઈએ. હા મને ઈ મટી જવું જોઈએ. જો ને આ નાકમાં આમ થાય. યા પપ્પા ને થાય પછી તને થાય પછી હવે મારો વારો કાઢે નહીં ને પછી આ ખુશી હવે શરદી થાય ને તો પછી મારા શ્રીખંડ નો વાક નો કાઢતી તું. આવશે જ વાંક. હો? જે કાઢું હોય ને એનો જ વાંક આવે. ના ના મારા શ્રીખંડ નો વાક ન હોવો જોઈએ. ના, આવશે જ ખુશી. આવે. શ્રીખંડ ખાધું તો મેં શ્રીખંડ ખાધો ને મમ્મી ને શું કામ થઈ? ઈ તો તમારે શ્રીખંડ જોઈને મમ્મી શરદી થઈ ગઈ. અરે વાહ આ નવીન આવ્યું તમારું શ્રીખંડની સુગંધ આવી. શ્રીખંડ ની સુગંધ આવી એટલે શરદી થઈ. તું લાંબોમાં કરે. હવે જાઓ જાઓ મેં ના, તમારે ના, એવું નથી. પપ્પાને થાય ને મમ્મીને થાય હવે. મમ્મી હવે આશીષને ન થાય ને તો સારું હોય, કાંઈ વાંધો ના ના મને થઈ છે એ પેલા તો હું હે ને હારી પટનું કેર કરવા માંડી છું. નહીં. હા, મને હજી આ ચાલુ થાય છે રોંઢા પછી તરત જ મેં દવા સવારે પીધી. સરસ હતું. કાંઈ અત્યારે નહોતું. બપોર પછી હા. અચાનક મમ્મીને હે ને લો ફીલ થાય છે ને એવું બધું થવા માંડ્યું. એટલે મેં તરત જ દવા ને શરદીનું તો કાંઈ નક્કી નહીં ગમે ત્યારે ઉપડી જાય ને અચાનક જ ઉપડી જાય ને મને કોક વાર શરદી ઉપડી જાય છે ને ત્યારે હું તમને બતાવીશ મારા તો આ એક આંખમાંથી છે ને કન્ટિન્યુ આહુણા પડ મારી એક આંખ આખો દી આમ રખડીશ. એ મને આંખમાંથી આંગળા ન પડે કાંઈ. આંખમાંથી આહુણા જ પડ્યા કરે મારે તો સીધા નાકમાંથી જ પડે. આંખમાંથી નહીં, નાકમાંથી આ પડે. બધાય રૂમાલ આમ કરીને આ બધું ચોલાઈ જાય. એટલી ખરાબ શરદી થાય બોલો મને. મને આંખમાંથી વધારે પડે આહુણા. હા, એટલે હે ને એવું થઈ જાય. કાંઈ નહીં તો બાને સારું થઈ ઈ તો જાય થઈ છે. ગયા કાલ. થોડુંક અત્યારે વાતાવરણ એવું હે ને એટલે બધાય હા. શરદી ઉધરસનું હે ને એવું. રહેવાનું. એમાં હું હોય પાછું હે ને વરસાદ કન્ટિન્યુ ન થાય તો પાછો તડકો પડે તડકો ઠંડી બધું મિક્સ થાય. આવી અત્યારે હવે હા, તમે. હું સુઈ જાઓ હવે. હમણાં જ જવાની. આરામથી સુઈ જાઓ એટલે હે ને એટલે કહું. થઈ સવાર જાય છે. થાય કે અસલ થઈ જવાનું. અને ઉકાળે થોડોક બનાવી દઉં, ઉકાળે પી હા. લઈએ. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.